જમ્મુ કાશ્મીરના ગુરેજ વેલીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા. ભારે હિમવર્ષાને કારણે રસ્તા પર બરફના થર જામ્યા. તંત્ર તરફથી કરાઈ રહી છે બરફ હટાવવાની કામગીરી. હિમવર્ષાના કારણે અનેક રસ્તાઓ બંધ. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાએ બદલ્યો નજારો. ગાંદરબલ જિલ્લામાં હિમવર્ષા થતા ચારે તરફ બરફની સફેદ ચાદર છવાઈ. લાંબા સમય બાદ જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતા આહલાદક વાતાવરણ જોવા મળ્યું. જમ્મુ કાશ્મીરમાં કુપવાડાના કરનાહ, કિરણ અને મહાચલમાં ભારે હિમવર્ષા. કુપવાડાના મેદાની પ્રદેશમાં વરસાદ. ભારે હિમવર્ષા થતા રસ્તાઓ પર બરફના થર જામ્યા. અનેક રસ્તાઓ વાહન ચાલકો માટે બંધ કરાયા. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતા પર્યટકોમાં ખુશીનો માહોલ. હિમવર્ષા થતા પર્વતો પર પ્રવાસીઓની ભીડ. ગુલમર્ગમાં પ્રવાસીઓનો ધસારો. હિમાચ્છાદિત પર્વતો પર પ્રવાસીઓ આનંદ માણતા દેખાયા. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતા વાહન વ્યવહારને માઠી અસર. અનંતનાગ સંથાના કિશ્તવાડ રાષ્ટ્રીય રાજમાર્ગ અસ્થાયી રૂપે બંધ કરાયો. જો કે દક્ષિણ કાશ્મીરના અનેક વિસ્તારોમાં હજુ પણ હિમવર્ષાનો અભાવ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષા. સતત હિમવર્ષાના કારણે છેલ્લા 5 દિવસથી મુગલ રોડ બંધ. હિમવર્ષાના કારણે ઠંડી વધતા લોકોનું જનજીવન પ્રભાવિત. હૈદરાબાદમાં ખતરનાક દુર્ઘટના બની. એક ઝડપી લોડિંગ ટેમ્પોએ નિયંત્રણ ગુમાવ્યું અને પલટી મારી ગઈ. અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઈજા થઈ. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વળાંક પર લોડિંગ ઓટો ડ્રાઈવરે વાહનની ગતિ ઓછી કરતા ટેમ્પોનું સંતુલન ખોરવાયું. 4માંથી 2 પૈડા હવામાં ઉચકાઈ જતા ટેમ્પો બેકાબુ બનીને મહિલાને અડફેટે લીધી. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વૃદ્ધાની હત્યાના પ્રયાસના લાઈવ સીસીટીવી સામે આવ્યા. કેબલ ઓપરેટરે વૃદ્ધ મહિલાનું ગળું દબાવી હત્યાનો કર્યો પ્રયાસ. ટીવી કેબલ રિપેર કરવા આવેલા વ્યક્તિએ ઘરેણાની લૂંટ માટે મહિલાનું ગળું દબાવ્યું. આરોપીએ મહિલાનું મોં દબાવી શ્વાસ રોકવાનો કર્યો પ્રયાસ. આખરે મહિલા બેભાન થઈ જતા કેબલ ઓપરેટરે મૃત સમજી અને 8 તોલાની ચેઇન લઈ અને ફરાર થઈ ગયો. પોલીસે ફરિયાદ નોંધી ફરાર આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરી. ઝાંસીમાં હોસ્પિટલમાં જઈ અસામાજિક તત્વોએ કરી મારામારી. હુમલાની ઘટનામાં અનેક કર્મચારીઓ ઘાયલ. હોસ્પિટલમાં મારપીટની ઘટના સીસીટીવીમાં કેદ. મહારાષ્ટ્રના થાણામાં કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ. એકાએક આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. આગ લાગ્યાનું કારણ હજી અકબંધ. બનાસકાંઠાના થરાદમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. સાંબા કેનાલમાં બીજી વખત ગાબડું પડતા પાણી ખેતરોમાં ફરી વળ્યા. વારંવાર કેનાલ તૂટતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો. ચાલુ સિઝનમાં સાંબા કેનાલ અત્યાર સુધી તૂટી ચૂકી છે 4 વાર. જીરુના તૈયાર થયેલા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન. થરાદ પંથકમાં છેલ્લા 5 દિવસમાં બીજી વાર કેનાલમાં પડ્યું ગાબડું. પાટણની કેનાલમાં અવારનવાર ગાબડું પડતા ખેડૂતોને મુશ્કેલી. સાંતલપુરના દાંતરાણાથી વોવા ગામે પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા ઉભા પાકમાં પાણી ફરી વળ્યા. ખેતરો કેનાલના પાણીથી તરબોળ થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. સાંતરાણા ગામના 10 થી વધુ ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થયો. જીરું, ઘઉં, એરંડાના પાક પાછળ ખેડૂતોએ બિયારણ, જંતુનાશક દવા સહિતનો ખર્ચ કર્યો હતો. જો કે માવઠા જેવી કુદરતી આફતથી બચેલો પાક ભ્રષ્ટાચારને કારણે ધોવાયાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો. સાંતલપુર રાધનપુરની કેનાલના કામ માત્ર કાગળ પર જ થતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ. નર્મદા કેનાલની સમયસર સફાઈ અને સમારકામ ન કરાતા તંત્ર સામે ઉઠી રહ્યા છે સવાલો. નર્મદા વિભાગ સામે રોષ ઠાલવી પાક નુકસાનના વળતરની કરી રહ્યા છે માંગ. પાટણના સમીમાં રાફુ ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ. સિંગોત્રિયા ગામેથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ફરી વળ્યા. ખેડૂતોની મહેનત પર તંત્રની બેદરકારીથી પાણી ફરી વળતા આર્થિક નુકસાન. પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. રાધનપુરના સાતુન ગામમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પડ્યું ગાબડું. લાખો લીટર પાણીનો વેડફાટ થયો. આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું. ફરી એકવાર નર્મદા વિભાગની ઘોર બેદરકારીનો ભોગ બન્યા ખેડૂતો. ઘઉં, જીરું, રાજગરો સહિતના પાક પાણીમાં તરબોળ થઈ ગયા. વારંવાર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. ગુજરાતમાં કાતિલ ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 24 કલાક બાદ તાપમાન 2 ડિગ્રી વધવાનું અનુમાન. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફની રહેશે. રાજ્યમાં 13.4 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું. તો અમદાવાદમાં તાપમાનનો પારો 14.7 ડિગ્રીએ પહોંચ્યો. નલિયામાં પણ ઠંડીનો પારો ઉંચકાતા 14 ડિગ્રી તાપમાન નોંધાયું. ફેબ્રુઆરીમાં ગાત્રો થીચવતી ઠંડી પડવાની અંબાલાલ પટેલની આગાહી. ડિસેમ્બરમાં ન પડી હોય તેવી ઠંડી ફેબ્રુઆરીમાં પડવાનું અનુમાન. પ્રથમ સપ્તાહમાં અને મધ્યમાં આવશે ઠંડીનો રાઉન્ડ. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી. ફેબ્રુઆરી અને માર્ચમાં સ્વેટર સાથે રેનકોટ તૈયાર રાખવાની આગાહી. ફેબ્રુઆરીમાં બેવડી ઋતુ અનુભવવાનું અનુમાન પણ વ્યક્ત કર્યું.
જૂનાગઢમાં હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ 5 મહિલાઓની કિડની ફેલ, જેમાંથી એક મહિલાનું મોત નીપજતા વિવાદ વકર્યો. બોટલમાં ટોક્સિન હોવાથી તબિયત લથડિયાનું ડોક્ટરે જણાવતા તપાસના આદેશ. સુરેન્દ્રનગરમાં મીઠાના અગરોમાં કેનાલના પાણી ફરી વળ્યા. ખારાગોડા રણમાં 200થી વધુ વીંગા પાણી ફરી વળતા અગરિયાઓમાં રોષ. મીઠાના અગરોમાં પાણી ફરી વળતા મીઠાના ઉત્પાદનમાં નુકસાનની ભીતિ. વારંવાર નર્મદા કેનાલના પાણી ફરી વળે છે મીઠાના અગરોમાં. સોમનાથ શહેરમાં દબાણ હટાવવાની કામગીરી યથાવત. મંદિર આસપાસ હમીરજી સર્કલ, પાર્કિંગ એરિયા સહિતના દબાણો દૂર કરાયા. જૂનાગઢ રેન્જ આઈજીએ ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા બટાકા સંગ્રહના ભાડામાં વધારો કરાયો. ખેડૂતો પર પડતા પાટું જેવી સ્થિતિ સર્જાઈ. કોલ્ડ સ્ટોરેજના પ્રતિ બોરીએ 10 રૂપિયાનો વધારો ઝીકી દેવાયો. વડોદરામાં નિયમોનું પાલન ન કરતા વેપારીઓ સામે કાર્યવાહી. મનપાની નોટિસની અવગણના કરતા રાત્રિ બજારોની દુકાનો સીલ કરાઈ. કારેલીબાગમાં 31, સયાજીબાગમાં 21 લારી સીલ કરતા વેપારીઓમાં ફફડાટ. અંકલેશ્વર પાલિકાના પ્રમુખના વોર્ડમાં જ લાલિયાવાડી. વોર્ડ નંબર 4માં 2 મહિનાથી ગટર ઉભરાતા રહીશોએ હોબાળો બચાવ્યો. ઘરઆંગણે જ ગટરના દૂષિત પાણી ભરાતા રહીશોને રોગચાળો ફેલાવાની ભીતિ. બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનું વીજ જોડાણ કપાયું. 4 કરોડથી વધુનું વીજ બિલ બાકી હોવાથી યુજીવીસીએલે લાઇટ કનેક્શન કાપ્યું. 4,26,000ના બાકી બિલથી વીજ જોડાણ કપાતા પાલિકામાં અંધારપટ છવાયો. એએમસીના અધિકારી સામે ફરિયાદ મામલે એસીબીની તપાસ તેજ. અમદાવાદ એએમસી ક્લાસ 2ના અધિકારી પર ગંભીર આક્ષેપ કરાયા. એએમસી કાઉન્સિલર અકબર ભટ્ટીએ ક્લાસ 2 અધિકારી સુનિલ રાણા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. એએમસી એસ્ટેટ વિભાગમાં ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ. દુકાનદારો પાસે બેફામ તોડબાજી કરતા હોવાનો આરોપ લગાવાયો. આવક કરતાં વધુ મિલકત મામલે એએમસીના કર્મી સામે ફરિયાદ નોંધાઈ. પ્રમુખની ઓફિસે વડોદરાના સત્તાધીશોની બેઠક. મનપાના હોદ્દેદારો અને શહેર સંગઠન વચ્ચે ચાલતા વિવાદનો અંત લાવવા તમામને સુરત બોલાવાયા. 5 હોદ્દેદારો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સીઆર પાટીલ સાથે બેઠક. કચ્છ ભુજની નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો. સભામાં પાણી, દેશલસર તળાવ, નગરપાલિકાની ભરતી સહિત બગીચાના પ્રશ્ન મુદ્દે કરી હતી રજૂઆત. સામાન્ય સભામાં વિરોધ પક્ષે ભ્રષ્ટાચાર અંગે સવાલ કરતા ગરમાયો હતો મામલો. અરવલ્લીમાં મોડાસા ધનસુરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત. આમલપુર પાસે ટ્રકે બાઇક સવારોને ટક્કર મારતા 2 લોકોના મોત નીપજ્યા. કડિયા કામ કરી ગામ પરત ફરતા સમયે માર્ગ અકસ્માત નડ્યો. ખેડાના કપડવંજ વડાલી પાટિયા પાસે સર્જાયો અકસ્માત. 2 બાઇક અને રિક્ષા વચ્ચે થયો અકસ્માત. ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા. કપડવંજથી 2 લોકોને અમદાવાદ રિફર કરાયા. રાજકોટમાં રોડ પર પડેલા ખાડાને લઈ ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. શહેરના માધાપર ચોકડી વિસ્તારમાં તપાસ કરી. રસ્તા પર મસમોટા ખાડા જોવા મળ્યા. પ્રતિબંધ છતાં મોટા વાહનો પસાર થતા જોવા મળ્યા. સોમવારે રાજકોટમાં ખાડાના કારણે પિતા પુત્રનું થયું હતું મોત. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ખાડાના કારણે બાઇક સ્લીપ થતા પિતા પુત્ર પર ફરી વળ્યું હતું ટેન્કર. મહેસાણામાં બહુચરાજીના ધનપુરામાં વરઘોડામાં મારામારી. 28 જાન્યુઆરી ગામના જ 10 લોકોએ હથિયારો સાથે મારામારી કર્યાનો આક્ષેપ. પોલીસની દરમિયાનગીરીથી વરઘોડો કાઢ્યા બાદ બંદોબસ્ત ગોઠવાયો. ભરૂચ એસઓજી પોલીસે કર્યો ફોરેન કરન્સી એક્સચેન્જના ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ. મની એક્સચેન્જની આડમાં ચાલતું હતું કૌભાંડ. 56,22,000થી વધુની રકમ સાથે 2 ઇસમો ઝડપાયા. વિદેશી ચલણ, ભારતીય ચલણી નોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટના શાપરમાં પાન મસાલાના બાકી પૈસા માટે યુવકની હત્યા. 4500 રૂપિયા માટે 20 વર્ષીય જયદીપ મકવાણાની છરીના ઘા ઝીકી હત્યા. હત્યા એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ. ગોંડલમાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી યુવકની હત્યા નિપજાવી. એસટી ડેપો ચોક પાસે સાગર મેવાડા નામના યુવકની હત્યા કરાઈ. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગોંડલ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. મહેસાણાના કંથરાવીમાં 26 જાન્યુઆરીએ ગુમ થયેલ વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો. તળાવમાંથી 3 દિવસ બાદ મૃતદેહ મળતા ચકચાર મચી. પરિવારજનોએ પુત્રની હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના લીંબડીમાં ઘરમાંથી માતા પુત્રના મૃતદેહ મળ્યા. ભીમરાજ સોસાયટીમાં માતા પુત્રની હત્યા થઈ હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીઓની શોધખોળ હાથ ધરી. પંચમહાલના ગોધરા વડોદરા હાઈવે પર જાનૈયાઓને સ્ટન્ટ કરવા ભારે પડ્યા. વિડીયો વાયરલ થતા પોલીસે આરોપીઓને ઝડપ્યા. 4 આરોપીની પોલીસે અટકાયત કરી. કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો. આઈસર ટેમ્પો કાર સહિત 4 વાહનો જપ્ત કરાયા. વલસાડના ઉમરગામમાં નજીવી બાબતે વ્યક્તિની હત્યા. કંપનીમાં ટેમ્પો ચલાવવા બાબતે કોન્ટ્રાક્ટરે કરી હતી ઉશ્કેરણી. મામલો ઉગ્ર બનતા છરીના ઘા અને લાકડાના ફટકા મારી હત્યા કરતા 5 આરોપીની ધરપકડ.
રાજકોટના ઉપલેટાના રામગઢમાં જુગાર રમતા ઝડપાયા 6 લોકો. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ 92,870 રોકડ, 5 મોબાઈલ સહિત 1,08,870 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતમાં હત્યાના આરોપીની પોલીસે કરી ધરપકડ. 25મી જાન્યુઆરીએ અંજન નામના વ્યક્તિની થઈ હતી હત્યા. 2 આરોપીની ભૂસાવલ મહારાષ્ટ્રથી કરાઈ હતી ધરપકડ. પૈસાની લેતી દેતીમાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન. જૂનાગઢ તોડકાંડ કેસમાં એટીએસે ભોગ બનનાર કાર્તિક ભંડારીનું નિવેદન લીધું. પૈસાની માંગણી થઈ હોવાનો સ્વીકાર કરતા અનફ્રીઝ બેંક એકાઉન્ટની બેંક પાસે માહિતી મંગાઈ. તોડકાંડ કેસમાં 2 પીઆઈ અને 1 એએસઆઈને વોન્ટેડ જાહેર કરાયા. દ્વારકાના રાજપરામાં 28 વર્ષીય યુવાનનો આપઘાત. કૌટુંબિક ભાઈઓ સાથે કરેલા ધંધામાં છેતરપિંડી થતા આપઘાત કર્યો. કૌટુંબિક ભાઈઓ સાથે આફ્રિકામાં કરેલા ધંધાના હિસાબ મામલે રકઝક થતા યુવાને પગલું ભર્યું. સુરતના બારડોલીમાં પ્રેમી પંખીડાનો આપઘાત. પરિણીત યુવક અરવિંદ રાઠોડના પરસ્ત્રી સાથે હતા પ્રેમ સંબંધ. પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ કરી લીધો આપઘાત. સુરત શહેરમાં સાયકલ ટુ પ્રોજેક્ટ અંતર્ગત બનાવાયેલા સાયકલ ટ્રેક ફરતે બેરિકેડિંગ કરાયું. આસપાસની સોસાયટીમાંથી લોકો સાયકલ ટ્રેક પર વાહનો પાર્ક કરી દેતા હોવાથી પ્રોજેક્ટ બની ગયો હતો શોભાના ગાંઠિયા સમાન. આણંદમાં વિદ્યાર્થીને માર મારનારા આચાર્યને કરાયા સસ્પેન્ડ. આચાર્ય વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી. વિદ્યાર્થીને પેટના ભાગે મારી હતી લાત. આણંદ જિલ્લાના સુંદરપુરા પ્રાથમિક શાળામાં બની ઘટના. બનાસકાંઠાના પાંથાવાડામાં ઉપસરપંચને સસ્પેન્ડ કરવાનો ટીડીઓનો એકતરફી હુકમ રદ કરાયો. ઉપસરપંચે ડીડીઓ સમક્ષ અપીલ કરતા ડીડીઓએ હુકમ રદ કર્યો. હુકમ રદ કરતા ઉપસરપંચને યથાવત રખાયા. 1 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થશે. બજેટ સત્રમાં 3 વિધેયક લવાય તેવી શક્યતા. એક વિધેયક મહેસૂલ વિભાગ, ગુજરાત વહીવટ અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સખાવતી સંસ્થાઓની કેટલીક જમીન બિનખેતી થતી ન હતી. આથી તેમાં સુધારો થઈ શકે છે. જમીન બિનખેતી થાય તેવો સુધારો બિલમાં લાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં હવે ઈ બસ, સીએનજી બસ દોડશે. એએમસી ટ્રાન્સપોર્ટ સર્વિસનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું. વર્ષ 2024-25 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કર્યું ₹641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ. શહેરમાં વધુ મુસાફરો ધરાવતા રૂટ પર 7 ડબલ ડેકર એસી બસ દોડાવવાનું કરાયું આયોજન. મેમનગર, અખબારનગર અને આરટીઓ ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું આયોજન. આગામી 1 ફેબ્રુઆરીએ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ થશે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 6ઠું બજેટ રજૂ કરશે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા જીએસટીમાં ઘટાડો કરવા માંગ કરાઈ. 31મીથી શરૂ થઈ રહ્યું છે સંસદમાં બજેટ સત્ર. બજેટ સત્ર પહેલા આજે બોલાવાઈ સર્વપક્ષીય બેઠક. 31મીએ રાષ્ટ્રપતિના અભિભાષણથી શરૂ થશે સત્ર. ઇકોનોમિક સર્વે પણ જાહેર કરવામાં આવશે. મહેસાણાના ઊંઝા પાલિકાના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ. નવા પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલની વરણી કરાઈ. જિજ્ઞાબેન પટેલ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર. પ્રાંત અધિકારી મહેસાણાના પ્રમુખ સ્થાને યોજાઈ ચૂંટણી. અમદાવાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે લવ જેહાદ પીડિતાઓએ દર્શન કર્યા. લવ જેહાદ અને ધર્માંતરણના મુદ્દે જાગૃતિ લાવવા ગુજરાતની મુલાકાતે પધારી. બ્રેન વોશ કઈ રીતે થાય છે તેની આપવીતી રજૂ કરી. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અપનાવી શકે છે નો રિપીટ થિયરી. ભાજપ સંગઠન 4 બેઠક પર નવા ચહેરાઓને આપી શકે છે સ્થાન. ભાજપના વર્તમાન 2 સભ્ય રિપીટ કરવાની શક્યતા નહિવત. કોંગ્રેસ પાસે વિધાનસભામાં પૂરતું સંખ્યાબળ ન હોવાથી ઉમેદવાર નહીં રાખે. જેથી 2 ભાજપ અને 2 કોંગ્રેસના સભ્યોની ખાલી પડતી બેઠક પર ભાજપ થશે બિનહરીફ. ચૂંટણીને લઈ ભાજપ સંગઠને રાજ્યસભા ઉમેદવાર માટે શરૂ કર્યું મંથન. ગુજરાતના પૂર્વ ધારાસભ્યની 51મી કારોબારી બેઠક અને 27મી વાર્ષિક સામાન્ય સભા મળી. 30મી જાન્યુઆરીના બાપુના નિર્વાણ દિને બાપુના તૈલ્ય ચિત્રને અંજલિ અપાઈ. પૂર્વ ધારાસભ્યના પડતર પ્રશ્ન મુદ્દે થઈ ચર્ચા. લોકસભાની ચૂંટણી પૂર્વે કચ્છના ભુજમાં મતદાન જાગૃતિ અભિયાન શરૂ. કલેક્ટર કચેરીમાં ઊભું કરાયું તાલીમ કેન્દ્ર. મતદાન કેવી રીતે કરવું ઉપરાંત ઈવીએમ, વીવીપેટના નિર્દેશન માટેનું માર્ગદર્શન અપાયું. નવસારીના ચીખલીના શિક્ષિકાનો ભણતરનો નવતર પ્રયોગ. મજીગામ પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષીબેન અનોખી પદ્ધતિ માટે બન્યા છે જાણીતા. ગણિત અને વિજ્ઞાન વિષયનું સંગીત સાથે આપે છે શિક્ષણ. ગણિત અને વિજ્ઞાન વિષયના ગીતો રચી બાળકો પાસે ગવડાવી આપે છે સમજણ. તો બાળકો પણ સંગીત સાથે ગણિતના સિદ્ધાંતો ઝડપથી શીખે છે. મીનાક્ષીબેન મેળવી ચૂક્યા છે પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ. વલસાડના ખેરલાવ ગામની શાળાના વિદ્યાર્થીનું અનોખું સંશોધન. ચિયાંશ પટેલે બનાવી અનોખી લાઈફ સેવિંગ વિન્ડો સિસ્ટમ. હાઈરાઇઝ બિલ્ડિંગમાં બનતી આગની ઘટનામાં સિસ્ટમ ટાળશે મોટી જાનહાની.
બિલ્ડિંગોમાં લાગતી બારીની ગ્રીલની જેમ લાઈફ સેવિંગ વિન્ડો સિસ્ટમ ફિટ થશે. આગ લાગતાની સાથે સેન્સર શરૂ થઈ એક સીડીનો આકાર બનશે, જેથી ફસાયેલ લોકો સીડીથી નીચે ઉતરી જીવ બચાવી શકશે. લાઈફ સેવિંગ વિન્ડો સિસ્ટમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી. વિદ્યાર્થીના સંશોધનને જાપાનમાં પ્રદર્શન માટે મુકાશે. બાળકની સિદ્ધિને લઈને શાળાના શિક્ષકો અને ગામ લોકો અનુભવી રહ્યા છે ગર્વની લાગણી. રામદેવના સ્ટેચ્યુનું અનાવરણ. વેક્સ સ્ટેચ્યુનું બાબા રામદેવના હસ્તે જ કરાયું અનાવરણ. 7.4 ફૂટ લાંબા બાબા રામદેવના સ્ટેચ્યુને મ્યુઝિયમમાં. ગોધરાના વિન્સોલમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી 16,000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ. 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. ગાંધીનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. શહીદ દિવસ નિમિત્તે મૌન પાળવામાં આવ્યું. રાજ્યભરમાં 2 મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સચિવાલયમાં કર્મચારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ગાંધીનગરમાં રાજભવન ખાતે પૂજ્ય ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અપાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી. રાજ્યપાલ સાથે રાજભવન પરિવારે પણ મૌન પાડ્યું હતું. અરવલ્લીના મોડાસામાં મહાદેવ ગ્રામ ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અપાઈ. મિની રાજઘાટ ખાતે પૂર્વ સાંસદ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. બાપુને યાદ કરી તેમના જીવન સંદેશને યાદ કરાયા. આણંદમાં મહેળાઓ BAPS સ્વામિનારાયણ મંદિરે ઉજવણી. રક્ત જયંતિ મહોત્સવને લઈને મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું. મહોત્સવમાં યજ્ઞ પુરુષ નગર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. યજ્ઞ પુરુષ નગરમાં બોધપાઠ આપતા પ્રદર્શનોની મલ્ટીમીડિયા શો ગોઠવાયા. પ્રદર્શન જોવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ. પ્રમુખ સ્વામી મહારાજે 25 વર્ષ પહેલા મંદિરનું કરાવ્યું હતું ઉદ્ઘાટન. રાજસ્થાનના લખાના કરણેશ્વર મહાદેવ નજીક કરાઈ ડિમોલિશનની કામગીરી. વન વિભાગે 3 ડઝન કાચા અને પાકા મકાનો તોડી પાડ્યા. પોલીસ કર્મચારીઓની હાજરીમાં કરાઈ કામગીરી. રાજસ્થાનના જયપુરમાં વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતર્યા. ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યની સામે દર્શાવ્યો વિરોધ. ધારાસભ્યએ ટિપ્પણી કરતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો. ઝારખંડ અને ઓડિશાની સીમાએ આવેલ કોયલ નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત. 1.5 વર્ષથી પુલ ક્ષતિગ્રસ્ત હોવા છતાં સમારકામ ન થતા લોકોમાં રોષ. અનેક ગામના લોકોએ આગામી ચૂંટણીના બહિષ્કારની આપી ચીમકી. બુંદેલખંડમાં સેમરા ગોર ગામમાં 2 મહિનાથી સૂકા તળાવમાં આવ્યું પાણી. તળાવના પાણીમાં દિન પ્રતિદિન વધારો. અચાનક પાણી આવતા લોકોએ તેને ચમત્કાર ગણાવ્યો. ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં માર્ગ અકસ્માત. શાળાની વિદ્યાર્થીનીઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત. 8 વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઘાયલ થતા હાલ સારવાર હેઠળ. નોઈડામાં પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચે ઘર્ષણ. અસામાજિક તત્વોનો ત્રાસ વધતા પોલીસ એક્શનમાં. પંજાબના લુધિયાણા જલંધર હાઈવે પર ગમખવાર અકસ્માત. ટ્રકની અડફેટે આવતા યુવતીનું મોત. ઘટના સ્થળે લોકોના ટોળા. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતા રસ્તાઓ બંધ થયા. બાંદીપુરામાં ગુરેજના સરહદીય વિસ્તારમાં બરફના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. રસ્તા પરથી બરફ હટાવવા તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હિમવર્ષા. પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણવા મુસાફરો કડકડતી ઠંડીમાં બોટિંગ કરી પ્રકૃતિની મજા માણતા દેખાયા. હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષા. 1.5 મહિના બાદ હવામાનમાં પલટો આવતા પહાડો પર બરફની ચાદર જોવા મળી. સોલંગ વેલીમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. શ્રી ગંગાનગર સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયો. ગાઢ ધુમ્મસના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ. વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવવી પડી. મનાલીમાં વર્ષની પહેલી હિમવર્ષા થતા પ્રવાસીઓ ઉમટ્યા. બર્ફીલા પહાડો વચ્ચે પર્યટકો મજા માણતા દેખાયા. હિમવર્ષાથી મનાલીની ખીણો સ્વર્ગ જેવી દેખાઈ. પશ્ચિમ બંગાળના આસનસોલમાં ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ. ગાઢ ધુમ્મસની સાથે ઠંડી વધતા લોકો ઠૂંઠવાયા. ગરમ કાપડ અને તાપણાનો સહારો લઈ લોકોએ ઠંડી દૂર કરી. જમ્મુ કાશ્મીરના હવામાનમાં એકાએક પલટો. શ્રીનગરના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો. અચાનક વાતાવરણ પલટાતા જનજીવન પ્રભાવિત થયું. પંજાબના જલંધરમાં ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ. રસ્તા પર ગાઢ ધુમ્મસની ચાદર છવાતા લોકો પરેશાન. ધુમ્મસને કારણે વાહન વ્યવહાર થયો પ્રભાવિત. પંજાબમાં હાડ થીજવતી ઠંડી. બઠિંડામાં ઠંડીનો ચમકારો. ધુમ્મસની ચાદરમાં લપેટાયું શહેર. વિઝિબિલિટી ઓછી થતા વધી સમસ્યા. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગાઢ ધુમ્મસ. ગાઢ ધુમ્મસના કારણે નોકરી ધંધે જતા લોકોને હાલાકી. રસ્તા પર દૂર દૂર સુધી માત્ર ધુમ્મસની ચાદર. રાજધાની દિલ્હીમાં ઠંડીનો ચમકારો. સતત ગગડી રહ્યો છે ઠંડીનો પારો. વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ. વિઝિબિલિટી ઓછી થતા વધી વાહન ચાલકોની સમસ્યા. શહીદ દિવસને લઈ નેપાળના કાઠમંડુમાં નેપાળના પ્રધાનમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી. શહીદ સ્મારક પર અર્પણ કરી પુષ્પાંજલિ.
બિહાર અને ઝારખંડવાસીઓ હવે માત્ર 300 રૂપિયામાં પ્લેનમાં જમવાની મજા માણી શકશે. બિહારના ગયામાં પ્લેનમાં બનાવવામાં આવી રહી છે રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટમાં પ્લેનમાં મળનારી દરેક સુવિધા મળશે. મોદી સરકારની નમો ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ ઉડાડી રહી છે ડ્રોન. દેશભરમાં મહિલાઓને ડ્રોન પાયલટ તરીકે આપવામાં આવી રહી છે તાલીમ. મોદી સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક મોટું પગલું ભર્યું. રાજસ્થાનના બિકાનેરમાં ભારત અને સાઉદી અરેબિયાની જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ. બિકાનેરના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સાદા તનસીકનું આયોજન. ન્યૂયોર્કના મેડમ તુસાદ મ્યુઝિયમમાં બાબા રામદેવના સ્ટેચ્યુનું અનાવરણ. વેક્સ સ્ટેચ્યુનું બાબા રામદેવના હસ્તે જ કરાયું અનાવરણ. 7.4 ફૂટ લાંબા બાબા રામદેવના સ્ટેચ્યુને મ્યુઝિયમમાં મુકાશે. વડોદરાના મકરપુરા રોડ પર યુવકને ગળાના ભાગે દોરી વાગી. બાઇક પર જતા યુવાનને પતંગની દોરી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી. લોહી લુહાણ હાલતમાં યુવાનને હોસ્પિટલ ખસેડાતા ઓપરેશન કરવાની ફરજ પડી. વડોદરામાં વડતાલ તાબાના મંદિરમાં આરતી બાબતે વિવાદ સર્જાયો. શાકોત્સવ અને સત્સંગ સભા પહેલા જ આચાર્ય રાકેશ પ્રસાદજીને લઈને વિવાદ થયો. સમગ્ર ઘટનાને લઈને મંદિર નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદમાં જાન્યુઆરી માસમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા ઝાડા ઉલટીના 250થી વધુ કેસ નોંધાયા. શહેરમાં મચ્છીનું પ્રમાણ વધતા ફોગિંગની કામગીરી શરૂ કરાઈ. વલસાડના ગોઈમા ગામમાં સાળા અને સસરાએ જમાઈની હત્યા નિપજાવી. રીતેશ પટેલ નામનો યુવક દીકરીને હેરાન કરતો હોવાથી હત્યા કર્યાનો ખુલાસો. પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓની કરી ધરપકડ. આણંદ જિલ્લા યુવા કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઈને સક્રિય. રોજગાર આપવાના મુદ્દા સાથે તાલુકા સંગઠનના કાર્યકરોની મળી બેઠક. કેન્દ્ર અને રાજ્ય સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ ગયાનો મુદ્દો લઈને પ્રજા વચ્ચે જશે. ભરૂચ એસઓજી પોલીસે મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મની એક્સચેન્જના નામે શંકાસ્પદ વ્યવહાર થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એસઓજી પોલીસે કુલ 56,22,506 રોકડ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે વિદેશી ચલણ, ભારતીય ચલણી નોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 CRPC 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41 1D મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે. તો સુરેન્દ્રનગરમાં કેનાલના પાણી મીઠાના અગરોમાં ફરી વળ્યા. ખારાઘોડા રણમાં 200થી વધુ વીઘામાં પાણી ફરી વળ્યા. મીઠાના પટમાં કેનાલના પાણી ફરી વળતા રોષ જોવા મળ્યો. મીઠાના અગરોમાં પાણી ફરી વળ્યા. મીઠા ઉત્પાદનમાં નુકસાનની ભીતિ છે. વારંવાર નર્મદા કેનાલના પાણી રણમાં ફરી વળે છે. તો મીઠાના અગરોમાં પાણી ફરી વળતા ગરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ફરી એકવાર નર્મદા વિભાગની ઘોર બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે. રાધનપુરના સાતુન ગામમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. કેનાલની આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ઘઉં, જીરું, રાજગૃહ સહિતના પાક પાણીમાં તરબોળ થઈ ગયા અને જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતોનું કહેવું છે કે પાટણ જિલ્લામાં વારંવાર કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ સામે આવે છે. તેમ છતાં કેનાલનું સમારકામ નથી કરવામાં આવતું. સરકાર નુકસાનીનું વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે. અમારા ગામમાં રાજગરામાં અને જીરામાં ત્રણેયમાં પાણી ચાલુ છે. હવે મોંઘા ભાવના ખાતર, બિયારણ, ડીઝલ હવે બરાબર. હવે એક તો ખેડૂતોને પડ્યા માથે પાટું હમણાં માવઠું થયું વધતા ખેડૂતોને અને આના વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા વિભાગ હજુ આનું કોઈ પગલાં લેતું નથી. ખોટા વધારાના ખર્ચા થઈ ગયા બિયારણના, તો સરકાર અમને એનું વળતર આપે એવી અમારી યોગ્ય માગણી સરકાર પાસે છે. જીરાનો પાક અત્યારે તમે જોઈ શકો છો સાહેબ, શેઠ ઉલા ખેતર ઉતરી જયેલું છે પાણી, ત્યાં આગળ જીરું વાવેલું છે સાહેબ. જીરામાં એકદમ મોટા પાયે નુકસાન છે અત્યારે હાલમાં અને ત્યાં આગળ ચણા પણ છે, ચણાનો પાક છે. અમારી માંગ સાહેબ શ્રી એટલી છે કે અમને યોગ્ય વળતર સરકાર દ્વારા આપવામાં આવે. મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના બાંધવગઢમાં વાઘ માટે રિઝર્વ છે, પરંતુ અભયારણ્યમાંથી વાઘ બડવાર ગામમાં પ્રવેશતા લોકોમાં ફફડાટ ફેલાયો. વાઘ ગામના ખેડૂતો બંશીલાલ બેગાના ઘરે પહોંચી ગયા હતા.
જેને જોઈને લોકો ભયભીત થઈ ગયા હતા. આ ગામમાં વાઘના પ્રવેશને લઈને લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. જોકે લોકોએ હિંમત કરી વાઘને ફરી જંગલમાં તગેડી દીધો. ધમધોખર રેન્જના વનકર્મીઓએ સ્થળ પર પહોંચી હતી. વાઘ ફરી ગામની નજીક ન આવે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. તો લોકો એકઠા થઈ વાઘને જંગલમાં ભગાડ્યો હતો. દ્રશ્યો પણ સામે આવ્યા છે અને લોકોમાં પણ એક પ્રકારનો ભય જોવા મળ્યો હતો. ઉમરિયા બાંધવગઢમાં ગામમાં વાઘ દેખાયો હતો. લોકોના ઘરોમાં વાઘ પ્રવેશી જતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. વન વિભાગની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે અને સર્ચ ઓપરેશન યથાવત છે.